સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. સૌ ઉત્સવમાં વધાર્યા બધાની પણ જે આજે ખૂબ આપણને આનંદ થયો છે કે અમદાવાદની અંદર હરજરલીની ઉત્સવ એ ઉત્સવ ઉજવવાનો આપણને સર્વને લાભ મળ્યો છે. આમ તો બધા નદી છે, બીજા કંઈ સરોવર છે, ત્યાં જવાનું હોય છે, પણ આજે બધા તીર્થો જે બધા કહેતા હોય આપણે એમનું વાત વર્ણન કરી અક્ષર વલ્લભે, પણ ગઢડા તીર્થ રહી ગયું હતું એટલે આપણે ગઢડાને પણ સંભાળીએ કે તીર્થનો અમારું પહેલામાં ખરખડિયાની અંદર મહારાજ સ્નાન કરે છે એ પણ આપણે સ્મૃતિ કરી લઈએ. અને આજે અહીંયા પરિયામાં ઘોડો કહીએ છીએ એટલે હોલ છે ને હોલની અંદર પાછો વોચ બનાવ્યો, કલંગીમાં કલંગી મેં કલંગી ઘોડો એવું બધું લોકો છોકરા બોલતા હતા પહેલાં. એટલે મોટો આપણો સભા મંડપ છે એમાં પાછો આ હોલ, એમાં પાણી આવ્યું અને પાણીની અંદર આપણે આ પ્રમાણે ભગવાન હોળીમાં વિહાર કરી રહ્યા છે. ગણપતિ દાદા તો બહુ ઉત્સાહમાં છે કે બધાએ પ્લેનમાં બેહીને હું ના બે હું પ્લેનમાં બેહીને વિહાર કરું. એટલે બહુ સારો વિહાર એમને કર્યો. શરીર તો મજબૂત હતું પણ પ્લેન પણ બહુ મજબૂત હતું એટલે કંઈ વાંધો ના આવ્યો. એટલે અહીં પણ એક લીલા જોવાની આપણને મળે છે જુદી જુદી રીતે. આજે વિજ્ઞાન આજે વધ્યું છે એટલે વિજ્ઞાનની સુવિધાઓને લઈને એ વિજ્ઞાન સુવિધાઓ પણ આપણે ભક્તિભાવમાં પણ લાવી શકીએ છીએ. આપણા દિલમાં ભક્તિ છે તો ભગવાનને રાજી કરવા માટે આવા જે આયોજન કરીને એમને પણ વિમાનમાં બેસાડે છે. ત્યારે ભગવાને આ બધું રચના કરી છે, આપણે માટે એમને સુવિધા કરી છે, તો આપણે પણ એમને ભક્તિભાવમાંથી એ જ સુવિધા આપણે એમને પણ રાજી કરીએ. યથા દેહે તથા દેવે, જેવું દેહને આપણને શરીરને સુખ જોઈએ છે, ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું આનંદ માણવાનું, એવી રીતે ભગવાનને પણ એ ભાવથી જ આપણે કરવાનું. એ આપણી ભક્તિ છે કે આ બધું શું કરવા થાય. પણ આપણે જ્યારે દેહની અંદર સારી સારી મોટી મોટરોમાં ફરતા હોય, સારા પ્લેનમાં ફરતા હોય, ગાડીઓ ફરતા, પહેલાં એ છે પહેલાં વળી ઘોડાગાડીમાં જતા હશે ને ગાડામાં ફરતા હશે અને બધી રીતે ચાલીને જતા હશે. એટલે આ બધાય ભાવો આપણે ભગવાનને યાદ કરીને સ્મૃતિ કરવાની કે આપણે દેહને વિશેથી જે રીતે કરી છે એવું જ ભગવાનને વિશે પણ થાય તો એ ભગવાન રાજી થાય. આપણે બધા સારી રીતે બધા વૈભવ ભોગવતા હોય તો ભગવાનને પણ એવા અનેક રીતના ભાત ભાતના ભોજન, ભાત ભાતના શણગાર, ભાત ભાતના રહેવાના મકાન, મહેલ, બીજું ત્રીજું એ પણ આપણે સ્મૃતિ કરીએ અને એ ભગવાનને રાજી કરીએ. તો આજે પણ અહીંયા આગળ આ ઉત્સવ ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત સાબરમતીની અંદર ઘણા વખત સ્નાન પોતે કર્યા છે. હમણાં ગોપાળજીનું ભજન ગાયું કે આ શ્રીજી મહારાજ અહીંયા આપણે સાબરમતીમાં સ્નાન કરવા ગયા હતા. અને સાબરમતીની પણ એમને છે કે તમે ઘણા વખતે હું નોકરી પડી ગઈ હતી પણ આજે તમે મારો અંગીકાર કર્યો, બહુ રાજી થાય. એટલે તીર્થો પણ રાજી થાય છે ભગવાન પોતામાં સ્નાન કરે તો. કારણ કે ભગવાન એક જ વસ્તુ નિર્ગુણ છે, બાકી બધા માયિક છે. એટલે નિર્ગુણ ને નિર્ગુણનો સંબંધ થવા નિર્ગુણને સંબંધ આપણો સગુણનો થાય તો આપણે નિર્ગુણ થઈ જવાય. કારણ કે ભગવાનનો સંબંધ છે એ નિર્ગુણ છે, બાકી તો બધો માયાના ભાવ છે. જે આ દુનિયાના વૈભવ ભોગવે છે તો માયાના છે ભાવ, તો માયા જેવા થઈ જાય. પણ એની સાથે આપણે દરરોજ ભગવાનને આ રીતે જો આપણો સંબંધ રાખીએ એટલે સવારે ઉઠીને પાઠ, પૂજા, દર્શન, કથા, વાર્તા, કીર્તન, પછી વ્યવહારિક સંસારી નોકરી ધંધા કરીને સાંજે પાછા ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનની પૂજા કરીએ, ભગવાનની આરતી કરીએ, કથા વાર્તા કરીએ, ઘર સભાઓ કરીએ.
આ પાછો આપણો સંબંધ થઈ જાય. એટલે આ પ્રમાણે જળ વસ્તુ જો ચૈતન્ય નડે તો ચૈતન્ય થઈ જાય. એટલે કહેવાનું શું છે કે એમ ભગવાનને વિશે આપણો જે ભાવ છે એ નિર્ગુણપણાને પામવાનો હોય. એટલે જે આપણે ભગવાનનો સંબંધ શું કે એમનો આશરો થયો, એમની નિષ્ઠા થઈ, એમના વિશેની આપણી ભક્તિ વધી અને એમના હંમેશા ગુણગાન ગઈએ છીએ આપણે નિર્ગુણ. એટલે નિર્ગુણ વસ્તુ છે એ ભગવાન છે અને એનો સંબંધ થયો, એનો આશરો થયો, એના વિશે નિષ્ઠા થઈ, એની સમજણ થઈ, એટલે આપણે પણ બધા નિર્ગુણ જ થયા છે. તો એવી રીતે ભગવાનનો મહિમા છે અને ભગવાનના ભક્તોનો પણ મહિમા છે. એટલે આપણે જોગી મહારાજ કહેતા ભગવાનના ભક્તોનો પણ મહિમા સમજવો. કારણ કે એ બધા આ સત્સંગમાં જોડ્યા છે તો એમને પણ એ પ્રમાણે ભગવાનની ભક્તિ કરતાં કરતાં નિર્ગુણ થઈ છે. એટલે મહિમાની વાત સ્વામી પણ કરતા કે મહિમા છે સમજવો અને મહિમા સમજીને ભગવાનની ભક્તિ કરીએ તો એનું સુખ આવે. કારણ કે મહિમા વગરની ભક્તિ કેવી લુખી. જેમ ભોજન સારું બનાવ્યું હોય, દાળ ને બીજું ત્રીજું બધાય, પણ દાળમાં જો એક મીઠું ના નાખ્યું હોય તો ફીકું લાગે. કારણ કે જે વાનગીઓમાં છે એની અંદરની જે વિશેષતા એની અંદર આવે તો એને મજા ખાવાની આવે. પણ મીઠું છે તો સબરસ કહેવાય, બધાની અંદર એ રસ આપે એવું છે. તો કહેવાનું છે કે એમ ભગવાન છે એ જો એનો સંબંધ આપણને થાય કે એનો આશરો થયો, એનો ભક્તિ આપણે કરીએ, ભલે વ્યવહાર સંસાર તો કરીએ જ છે, પણ જે કરતાં કરતાં પણ આ સંબંધ આપણો સચવાવો જોઈએ કાયમને માટે. કારણ કે ભગવાને આપ્યું છે તો ભગવાનને માટે પણ આપણે કંઈ કરવાનું છે. ભગવાને હાથ પગ ઇન્દ્રિયો મનુષ્ય દેહ શરીર આપ્યો છે, શું કરવા આપ્યો છે? ખાલી વૈભવ ભોગવવા માટે નથી, ખાવા પીવા માટે નથી, પણ સાથે એ તમારું સંસારી વ્યવહારિક કાર્ય પણ કરો, ધંધા નોકરી કરો, પ્લેનમાં ઉડો, ગમે ત્યાં જાઓ, પણ ભગવાનનું અનુસંધાન હંમેશા રહેવું જોઈએ. એને પહેલાં યાદ કરવા જોઈએ. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ભગવાનને યાદ કરવા જોઈએ. તો ભગવાન આપણને આ પર રાજી થઈ જાય. એટલા માટે આ ગણેશ દાદા છે એમને પણ આપણે શું કે આપણે દુનિયામાં ગમે તે આપણું જે બધા વિધિ વિધાન થાય છે એમાં પહેલાં જ ગણેશ દાદા, ગણેશ દેવ છે એનું પૂજન કરીને જ થાય છે લોકોની અંદર. તો કહેવાનું શું છે કે એમ ભગવાનનું પણ એ પૂજન કર્યા છે. આપણે પણ જોગી મહારાજ આ લાલજી મહારાજની મૂર્તિ અહીંયા આપણે જે દર્શન કરો છો એ હંમેશા આગળ રાખતા હતા. પહેલું પૂજન એને, પહેલું થાળ ધરવાનું, એને પહેલે એને જે કંઈ સમર્પણ કરો એ લાલજી ભગવાનને કરો. કહેવાનું શું છે કે એમ ભગવાનને આપણે આગળ રાખવાની વસ્તુ છે તો આપણો મહિમા પણ વધે ને આપણને શાંતિ સુખ રહે. એટલે એ પ્રમાણે ભગવાનને આપણને જે આપણે બુદ્ધિ આપી છે તેનો ઉપયોગ શું કે ભગવાન રાજી થાય એ રીતની, લડવા ઝઘડવા માટે નહીં. આંખ આપ્યા છે એ ભગવાનના દર્શન કરવા માટે. બીજો જોવાનું છે આપણે કામકાજ કરીએ એટલે આંધળા થઈને ફરવાનું નથી, પણ અંતરમાં ભગવાનના જે દર્શન કરવાની વસ્તુ છે એનાથી જ આપણા નેત્ર પવિત્ર થાય છે. કારણ નેત્રે કરીને ઘણા પાપ કંઈ કેટલું અત્યારે તો જોવાનું થાય છે. ટેલિવિઝન ને શિવકૃષ્ણ બીજા ત્રીજા અંદર અનેક જાતના અશ્લીલ જોઈએ, એમાં બધા ચિત્રો આવે તો શું એનાથી પાપ આંખને વધી જાય. તો એ આંખનું પાપને આપણે નિવારણ કરવું હોય તો એક જ છે કે ભગવાનના દર્શન કરીએ કે અમારે કાંઈ ભૂલધૂળ નેત્રે કરીને થઈ ગયું હોય તો અમારો માફ કરજો. કાને કરીને ભગવાનની કથા સાંભળવાની, કાને કરીને ઘણી વાતો સાંભળીએ, આવો હતો ને તેવો હતો ને ચોરીને અનેક જાતના દૂષણો આપ બધા જાણો છો, બધા એવી વાતો સાંભળીએ છીએ. એનાથી આપણે શું થાય, વધારે દુઃખ થાય. પણ ભગવાનની કથા એટલે આપણો થાક ઉતારી નાખે. કથા આમ અવરા કરો એટલે થાક ઉતરી જાય. શું એટલે આપણે એ રીતે ભગવાનની કથા સાંભળવાથી કાનના પાપ છે બળી જાય. આ કથાનો અર્થ જે છે, કથા આમ બોલીએ છીએ પણ પછી શું થાય, એમાં આમથી વાંચો તો થાક ઉતરી જાય. કથા સાંભળીએ તો થાક ઉતરે એટલે શું કે આ પાપ જે કંઈ છે આપણે કાને કરીને થયા છે એ આપણો નાશ પામી જાય.